स्टेशन पहुंच चुके हैं विरार के, जहाँ से ट्रेन बोर्डिंग करेंगे नवसारी के लिए। S7 डिब्बा है, तो बस इंतज़ार कर रहे हैं। टाइम पे है फिलहाल तो ट्रेन आ चुकी है, सौराष्ट्र मेल। ओके, सेटल्ड इन। स्टार्टेड जर्नी। करंटली 10:30 बज रहे हैं। 2 बजे तक नवसारी पहुंच जाएंगे। रिच नवसारी पहुंच गया। प्लेटफॉर्म नंबर 1 के जस्ट बाहर से आपको ऑटो मिल जाएगी, जो 250 रुपीज़ लेते हैं माई साहिबा तक के लिए, 250 रुपये। और जर्नी समवॉट 25 मिनट की है, रफली आधा घंटा पकड़ के चलिए। रूम्स की बात करें तो अगर आप बंगलो साइड के रूम्स लेते हैं तो 3500 रुपीज़ है, 3500 रुपये। और ऑफिस के लेफ्ट हैंड साइड पे जो नॉन AC रूम्स है वो 2500 रुपीज़ है, 2500 रुपये। નવસારી માય સાહેબાની હિસ્ટ્રીની અગર વાત કરીએ આપણે તો નવસારી માય સાહેબામાં 3 સાહેબા જે છે એની કબર મુબારક છે। એક તો સૈયદના નૂર બીબી સાહેબા છે, એક સૈયદના ફાતિમાબાઈ સાહેબા છે, અને જે તીસરા છે એ સૈયદના રતનાઈ સાહેબા છે। સૈયદના રતનાઈ સાહેબા છે એ લેટર ઇન્ક્લુડ કરવામાં આવ્યા હતા, જે વાઇફ છે 47th દાઈ સૈયદના અબ્દુલ કાદિર નજમુદ્દીનના। અને સૈયદના નૂર બીબી સાહેબા જે છે એ માં છે 24મા દાઈ સૈયદના યુસુફ નજમુદ્દીનના। અને સૈયદના ફાતિમાબાઈ સાહેબા જે છે એ બેન છે સૈયદના યુસુફ નજમુદ્દીનના, જે 24મા દાઈ છે। અને ફર્ધર હિસ્ટ્રી એમ છે કે જે સૈયદના નૂર બીબી સાહેબા જે છે અને સૈયદના ફાતિમાબાઈ સાહેબા જે છે એ 900 હિજરીમાં હજ કરીને પાછા રિટર્ન આવેલા હતા, તો એમની જે જહાજ છે ત્યાં ડૂબી ગઈ હતી દાંડી ગાંવ, જે એમના માય સાહેબા છે, જે પછી એમની ત્યાં જ કબર મુબારક કરવામાં આવી। અને લેટર પછી રતનાઈ સાહેબાને બી ઇન્ક્લુડ કરવામાં આવ્યા, જે 47 દાઈ સૈયદના અબ્દુલ કાદિર નજમુદ્દીનના વાઇફ છે। સેફી વિલા रोज़ा से 5 to 10 मिनट्स ना वॉकिंग डिस्टेंस पर છે। बैक गेट से अगर अपना एग्जिट लेसो रोजाना तो 5 to 10 मिनिट्स છે ખાલી વોકિંગ ડિસ્ટન્સ પર। ઘણી બ્યુટીફુલ પ્લેસ છે। બેક ગેટ से જ્યારે એક્ઝિટ લેશો અને અહીંયા આવશો તો એન્ટ્રી નહીં કરવા મળે, કેમ કે ટિકિટ શો કરવી પડે છે એન્ટ્રી કરવાને। અને ટિકિટના लिए फर्दर 5 मिनट वॉकिंग डिस्टेंस છે ટિકિટ કાઉન્ટરના लिए। અને અહીંયા से आप ટિકિટ કલેક્ટ કરી શકો છો, જે અડલ્ટના 20 રૂપીસ છે અને બચ્ચાઓના 10 રૂપિયા છે। બટ વર્થ ઇટ છે, બિકોઝ ઘણી ચીજો છે જે આ તમે 20 રૂપીસમાં જોઈ શકો છો।
यहाँ એવરી સ્ટેપના ઉપર ઇન્ફોર્મેશન્સ આપા છે કે હાઉ સત્યાગ્રહ હેઝ સ્ટાર્ટેડ, સત્યાગ્રહનો શું રોલ હતું ફ્રીડમના લીએ, ગાંધીજીએ શું કર્યું હતું, એન્ડ એવરી સિંગલ થિંગ જે ચીજોને अपने જાણકારી નથી એ સબ ઇન્ફોર્મેશન્સ यहाँ આપી છે. તો આ સબ ઇન્ફોર્મેશન્સ છે જે આપ પોઝ કરીને પઢી શકો છો. મેં ટ્રાય કરવું છે કે જેટલું થઈ શકે એટલું હું કવર કરું, બટ ઘણા બધા છે જે મેં કવર કર્યા પણ નથી, એ આપ પર્સનલી જઈને આપ જોઈ શકો છો. બટ આ જે છે એ છે આપના સામે, આપ જેટલું છે એટલું તો આપ પઢી શકો છો. यहाँ જે ગેલેરીના સેક્શનમાં બારે પછી આ ખાદી ભંડાર છે. यहाँ साइड सब खादीના કપડા વગેરે ને એ સબનો સ્ટોર છે यहाँ જ. સો यहाँ भी बैग्स वगैरह ने क्लोथ्स वगैरह एंटीक चीज़ों भी છે જે આપ લઈ શકો છો यहाँ से.
लाइब्रेरी नो एरिया है। यहाँ आप बुक्स वगैरह सब रखी हुई है। आप यहाँ બેસીને આરામથી પઢી બી શકો છો ઇફ ઇન્ટરેસ્ટેડ। અને આ ફૂડ સેક્શન છે જેનું નામ પિંચ ઓફ સોલ્ટ છે। यहाँ आप જ્યુસ વગેરે કંઈ બી ખાવા પીવાનું હોય તો यहाँ आप ખાઈ શકો છો। આ સેફી વિલાના સેક્શનમાં છે જે લેટર વિડીયોમાં હું આપને બતાવીશ। ફિલહાલ એના જ બેક સાઈડ પર આશ્રમ છે જે એના અંદરનો આખો આપને બતાવું છું કે શું છે એ બેક સાઈડ પર આશ્રમમાં। ફોર એક્ઝામ્પલ આ ઓરિએન્ટેશન રૂમ છે। यहाँ साइड सिटिंग सेक्शन છે જ્યાં વિડીયો બતાવે છે અને સબ હિસ્ટ્રીના બારામાં આપને બતાવે છે કે શું થયું હતું અને એક પ્રોપર વિડીયોનો આખો मूवी टाइप बेसिन अपने बतावे છે। तो इट्स रियली कूल। ओके तो सेफी विला છે। સેફી વિલાના અંદરનો સેક્શન છે। આ ગાંધીજીનો સ્ટેચ્યુ છે વિથ હિઝ ચરખા। આ ચરખા ઓરિજિનલી ટાઈમનો છે। અને આ સેફી વિલાનો મોડ્યુલ છે તે સ્ટાર્ટિંગમાં આમ હતું, હમણાં તો હજી એક્સટેન્ડ કરી દીધું છે। અને આ ગાંધીજીનો સ્ટેચ્યુ છે જે સોલ્ટ લઈ રહ્યા છે। બેસિકલી આ સ્ટેચ્યુનો આ મતલબ છે કે હાઉ સોલ્ટ સત્યાગ્રહ સ્ટાર્ટેડ ફ્રોમ હિયર। So this is it, નવસારી માય સાહેબા। નવસારીથી સુરત હાફ એન આવરનો જ રન છે, તો અગર નવસારી સુધી આવ્યા તો સુરત બી ઝારત સાતદાઈની ઝારત થઈ જાય। તો સુરતના ઉપર અલગથી વિડીયો પછી બનાવશું। Until then, take care.